નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું તે ગુજરાતમાં બનેલી એક સત્ય ઘટના છે. ધ્યાન દઈને સાંભળજો. આ વાર્તા આપણા હૃદયને સ્પર્શી જશે. શેઠ ગિરધારી લાલ અને તેમની પત્ની વસુધા અને પુત્ર સ્વસ્તિક ની સાથે એમની ઓડી કારમાં બેસીને સોમનાથ અને અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બે ઘટના બની ગઈ છે, એક સારી અને એક ખરાબ. તો ખરાબ વાત પહેલા જણાવી દઉં કે કાળજાળ ઉનાળાની ગરમીમાં અને આગના દરિયા જેવી ડામરીના સડકના કારણે કારનું પાછળનું ટાયર ફાટી ગયું. સદભાગે ડ્રાઈવર થોડો અનુભવી હતો એટલે તેણે કાબુમાં જાળવી રાખ્યું, નહીતર ઓડીનું કચુંબર બની ગયું હોત. હવે મિત્રો, સારી વાત એ બની કે જ્યાં ગાડી અટકી ગઈ ત્યાં એક ગામનું નામ પાટી વંચાતું હતું. રાજકોટમાં મૂક્યા પછી ગામનું અને 3 અક્ષરનું એનું નામ શેઠજીની તો અત્યારે 3 અક્ષરોમાં ત્રિદેવ દેખાય છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. રાજુ, આવું કેમ થયું? 2-4 મિનિટો પછી પ્રારંભિક આઘાતમાંથી બહાર નીકળ્યા પછી શેઠજીને ડ્રાઈવરને પૂછ્યું, શેઠજી, મને લાગે છે કે પાછલા ટાયરમાં હવાનું દબાણ હોવું જોઈએ, એના કરતાં સહેજ વધારે ભરાઈ ગઈ હશે. આટલી બધી ગરમીને લીધે હવા ફૂલીને ટાયરને ફાડી નાખ્યું હશે. ડ્રાઈવરના અનુમાન સાથે સંમત ન થવા માટે કોઈ કારણ ન હતું. સવાલ એ હતો કે હવે શું કરવું? શેઠજીને, તમે ચિંતા ના કરશો, હું ચપટી વગાડવાની સાથે જ સ્પેરવ્હીલ ચેન્જ કરી આપું. આટલું બોલીને રાજુ કારની કીડી તરફ વળ્યો. સ્પેરવ્હીલ તપાસીને જોયું તો ટાયરમાં હવા બરાબર હતી અને પકડ પાના પણ જેક શોધવા માંડ્યું. જેક તો જડી ગયો પણ પાના પકડ ક્યાંય દેખાતા ન હતા. રાજુ ઊંડા આઘાતમાં સરી પડ્યો. યુવાન અને સ્વસ્તિક પછી બેઠો થયો. કેમ, શું થયું? પકડ પાના ઘરે રહી ગયા કે શું? હા ભાઈ, કારણ કે 2 દિવસ પહેલા જ સર્વિસ માટે આપી હતી. તે સમયે સાવધાનીની ખાતર સાધનોની કીટ કાઢી લીધી હતી અને પાછી કારમાં મૂકવાનું જ ભૂલાઈ ગયું. હવે શું? હવે હાઈવે પરથી બીજી કોઈ ઓડી કાર પસાર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. ગમે તે કારના સાધનો આ ગાડીના ટાયર માટે ચાલશે નહીં. શેઠજી સમજી ગયા કે આને એક તકલીફનો સમય આવી ગયો અને બીજી કાર આ રસ્તે થઈને ક્યારે પસાર થાય અને કેની આની આગાહી માટે માત્ર વિધાનો જ કરી શકશે. ત્યાં તો સુધી રસ્તામાં ઉપરથી ઊભા રહ્યું કોઈ પણ માનવી સાથે અશક્ય હતું. માથા ઉપર સૂરજ આગ વસાવતો હતો અને પગ નીચે ધરતી અંગારા જેવી શેકાતી હતી. આજુબાજુમાં કોઈ ઘટાદાર વૃક્ષ પણ ન હતા. નહીં નજીકમાં એક બાવળીયો હતો. શેઠજીને લાગ્યું કે જો આ જગ્યાએ 10 મિનિટથી વધારે ઊભા રહીએ તો લૂ લાગવાના કારણે ત્રણેયનું અતકાળ કમોત નિભવશે. ડ્રાઈવરે કહ્યું, તો ખરું કે તમે સૌ ગાડીની અંદર બેસો ને હું એસી ચાલુ રાખું. પણ એ કંઈ વ્યવહારનો ઉપાય ન હતો. એન્જિન ક્યાં સુધી બાળવું અને પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું. તો બીજી નવી ઉપાધિ ત્યાં શેઠજીને નજર સહેજ દૂર આવતા એક મકાન ઉપર પડી ગઈ. ગામની દિશામાં જે કડી જતી હતી તેની વચ્ચે બેઠા પાટનું એક મકાન નજરે પડતું હતું. ડ્રાઈવરથી 50 ડગલા દૂર જેટલું હતું અને ચાલો આપણે ત્યાં જઈને વિનંતી કરીએ કે શક્ય છે કે એકાદ કલાક વિસામો મળી જાય તો એટલી વારમાં તો કંઈક રસ્તો નીકળી જશે. શેઠજીને આટલું બોલીને ચાલવા લાગ્યા. ધોળિયો રસ્તો જોડી અને જાડી ઝાંખરાની વચ્ચે બાજુમાં ઘેરાયેલું પટવાણ અજાણી મંજિલ અને નિશ્ચિત ભવિષ્ય 5-7 મિનિટોમાં રસ્તે કાપતો ત્રણેય શરીરમાંથી પરસેવામાં રહેલા છૂટી અને નીકળ્યા. હવે પ્રભુની માટે એક જ પ્રાર્થના હતી કે ભગવાન, ઘરના બારણે તાળું ન મારેલું હોય તો સારું છે. બારણા બંધ હતા પણ અંદરથી બહારનું નાળું ફળ્યું હતું. એક ઘટાદાર લીમડાની નીચે કાથીથી ખાટલો ઢાળેલો હતો અને પતરાના છાપરાની નીચે એક લાલ ગાય બાંધેલી હતી. મકાન નાનું હતું પણ પીળા રંગથી રંગાયેલું હતું. પીતો વડે દીધી અને ઉઠવું પડ્યું. શેઠ ટેકે ખુલ્લા ખેતરમાં એક ભગવાન ભોળાનાથનું મંદિર જોઈ શકાતું હતું. શેઠ ગિરધારીને એક હળવાશપૂર્વક બંધ બારણાથી સાંકળ ખકડાવી. પછી તરત જ મોટા અવાજે પૂછ્યું અને ઘરમાં કોઈ જવાબ પહેલા જ ખાંસી સંભળાણી. પછી પૂછપરછ, કોણ? શેઠે શું કહે છે કે મહેમાન છીએ, અજાણ્યા છીએ. ખાંસી ફરીથી ખકડી ઉઠીને, સરું બેટા, જરા જોજો, કોક આવ્યું છે. અને 4 છોણોની પ્રતિમા આજે ઉત્સુકતાને પડીકામાં કેદ થઈને પસાર થઈ ગઈ. બારણામાં ઉઘડ્યા સમય જ એક નળી રૂપાળી અને નજર યુવતી ઊભી હતી. ઓરડામાંથી પ્રશ્ન પૂછાયો કે દીકરા, સરું કોણ છે?
જે હોય તે ઘરમાં બોલાવી લે, અને બહાર તો ઊભા રહેવાનું એનું નથી. શરૂ આવો ને બાજુ સરકી ગઈ. ત્રણેય તિથિ વગરના અને અતિથિ ઘરના દાખલ થયા. શેઠ ગિરધારીલાલની નજર તો આમ ચકોર હતી, પરંતુ ઓરડામાં અંધકારથી ટેવાયેલા સહેજ વાર લાગી. એકાદ મિનિટ પછી અંદરનું દ્રશ્ય સ્પષ્ટ થયું. એક ઓરડાનું મકાન હતું. સામેની બાજુએ બારણા વિનાના ખાંચાના ખોબા જેવડું રસોડું હતું. એક ખાટલો અને એક જર્જરિત બાપ હતો. ભીત પરથી કીટી ઉભરી અને સગરો ટોપી ટીંગાટા હતા. એક તરફ લાકડાનું નાનું કબાટ પડ્યું હતું, અને અસબાસ ખૂબ ટૂંકો હતો, પણ ઘરમાં જે કંઈ હતું એના ઉપર સ્વચ્છતા અને જુગડતાનો હાથ ફેરેલો હતો. શેઠ ગિરધારીલાલનો ખાટલામાં બેઠેલા પુરુષને જોઈને, એને પુરુષ હતો અને 45 પણ દેખાતો હતો. 55 જેવો, અને છેત વસ્ત્રો સૂચકાઈ જમણાના ખભા ઉપરથી જનોઈ અને કપાળ ઉપરનો ચાંદલો કહી આપતા હતા કે આ ઘર પાવન બ્રહ્માનું હતું. અને પૂજારી છું? વ્રજલાલ કુબેરદાસ પંડ્યા. આ મારી દીકરી છે, સરુ સરસ્વતી નામ છે. એનું પછી 2-4 ખાંસીના ઠપકા અને પાછો પરિચય પરવા. સરુની માએ તેને ધાવતી મિલીને મરી ગઈ હતી. મેં જ એને મોટી કરી. બાપુ, તમે જે આવે છે તેની આગળ તમારી કેસેટ વગાડવાની કેમ બેસી જાઓ છો? મહેમાનને બેસવાનું નહીં કહું. સરસ્વતીનો પ્રેમાળ ઠપકો સંભળાય, પણ બેસવું ક્યાં શરૂ? દોડીને ખૂણામાં ઊભી કરેલી મૂકેલી પતરાની 3 ફોલ્ડિંગવાળી ખુરશી ખોલીને લઈ આવી. મહેમાનને બેસાડ્યા પછી પાણી લઈ આવવા માટે તે ગોળા તરફ વળી. ત્યાં એના પિતાના કેસેટ પુનઃ ચાલુ થઈ ગઈ. મારી કોઈ બાંધેલી આવક ન હતી, અને ગામે મને વિનંતી કરીને આ સિવાય લઈને આપવું જ પડ્યું હતું. મને મકાન બાંધી આપ્યું, અને 2 ટાઈમ પૂજા આરતી કરું છું. ગામ મને 1000 રૂપિયા આપે છે. પાણી લઈને શરૂ ગયો, અને ઠપકો પણ લેતી આવી. બાપુ, પહેલાં તમે પૂછો છો કે મહેમાન આવા ટાણે શેઠને મીઠું મલકાય ને સારું નામ ગિરધારીલાલ. મારી પત્ની તો વસુધા ગોરી, અને આ મારો દીકરો સ્વાસ્તિક. એક સામાજિક કામ અંગે બહાર ગયા હતા. પાછા વળતા ગાડીના ટાયરમાં ફટાકડો ફૂટ્યો. ખબર નહીં કેટલો સમય રોકાવું પડશે. અહીં ગામમાં કોઈ હોટલ કે લોજ હશે? જવાબમાં બાપ અને દીકરી એક સાથે હસી પડ્યા. શેઠજી સમજી ગયા કે એણે પૂછેલો સવાલ હસી કાઢવા જેવો હતો. પછી સરોજ બોલી ગઈ, હોટલ અને લોજ તો તમારા શહેરમાં હોય. અમારા ગામડામાં તો અમારો ઘરો અને શેઠ શેઠાણી ખૂબ જ ભૂખ લાગી હશે, અને જમવાનું બનાવી દઉં છું. જાજી વાર નહીં લાગે. અરે ના ના, ગાડીનો નાનો રસ્તો લઈએ છીએ. અને શેઠજી બોલતા શરૂ થયા. તે ખાંચા જેવા રસોડામાં દોડી ગઈ. ગેસ તો ક્યાંથી હોય? શટ અને ચૂલા ઉપર રાંધવાની શરૂમાં વગરની પણ એકાદ ઘરનું શીખી ગઈ. જોજે, હમણાં ચપટી વગાડવાની સાથે ભાખરી અને શાક બનાવી દઉં છું. પૂજારી પોરછાતા અવાજે બોલતા હતા. શેઠજીનું અડધું ધ્યાન તો ઘરનું નિરીક્ષણ કરવાનું હતું, અને અડધું ધ્યાન પૂજારીની વાતોમાં સાંભળવામાં. ટૂચક વાગ્યા કાનના રડતા હતા. મારી શરૂ ભણવામાં પણ હોશિયાર છે. જો શહેરમાં રહેતી હોત તો મોટી અમલદાર બની ગઈ હોત, અને અહીં ગામડામાં શાળામાં દર વર્ષે 1લા નંબરે પાસ થતી હતી. બાજુના શહેરમાં એણે પીટીસી કર્યું છે. અત્યારે પાસેના મોટા ગામની શહેરમાં શિક્ષિકાની નોકરી કરે છે. અત્યંત ગુણવંતી છોકરી છે. મારી હવે પરણવા જેવી થઈ ગઈ છે, અને લાયક મૂર્તિ શોધું છું. એને લાયક કોઈ છોકરો હોય તો જોઈને શરૂ જેવી સ્વરૂપ અને સંસ્કારી છોકરીને જો શહેરમાં હોત તો કોઈક મોટા ખોરડાની શોભા બની ગઈ જે હોત. અહીં વગડામાં ફૂલને કોણ? માત્ર 30 મિનિટ ભોજન તૈયાર થઈ ગયું, અને 3 થાળીઓ પીરસાઈ ગઈ. ભૂખ તો કકડીને લાગી હતી, અને 5 સ્ટાર મહેમાનો હતા તો સાવ 7 સ્ટાર આગ્રહ હતો. શેઠજીએ પેટ ભરીને જમ્યા, પણ અસાવધાનપણે તે બોલી ગયા, વસુ, આજે એવું લાગે છે કે જાણે જિંદગીમાં પહેલી વાર આજે જમ્યા. આપણા ઘરમાં રસોઈ બનાવવા માટે 3 માણસો રાખ્યા છે, અને આવો સ્વાદ કેમ નથી જણાતો? પૂરા 4 કલાક પસાર થઈ ગયા હતા. સારું સાંજની રસોઈ બનાવતી હતી ને તૈયાર કરતી હતી. એટલામાં ડ્રાઈવર ડોક્યો, શેઠ સાહેબની ગાડી તૈયાર છે, પંચર થઈ ગયો છે ને નીકળવું છે ને? સરુના બાપનું આગ્રહ કરતા રોકાઈ જાઓ. મહેમાન રાતનું વાળું કરીને જજો. હવે ગિરધારીલાલથી બોલ્યા વિના નહીં રહેવાય. શકાયું? વાહ ભૂદેવ વાહ, શું તમારું હૃદય વિશાળ છે. બપોરના ભોજન પછી તીરસી નજરે મેં જોઈ લીધું કે તમારી દીકરી
લોટનો ડબ્બો તપાસી રહી હતી અને ઘરમાં માંડ 2 ટક રાંધી શકાય એટલા જ દાણા અને ચોખા હતા. તેમ છતાં તમને રાતનું વાળું કરવા માટે રોકાઈ જવાનું કહો છો? હજુભાઈ, સાચી વાત છે. હું અમદાવાદનો ખૂબ જ મોટો અને જાણીતો વેપારી છું. લક્ષ્મી મારા ઘરે ઊભી તોરણની જેમ ઝૂલે છે અને 2 દિવસમાં એક ખાટા માટે નીકળ્યો હતો. એક સાથે 7 કન્યાઓ જોવા માટે, અને એ પણ કન્યા અમારા મનની વસી નહીં. મને તો તમારી સરસ્વતી ખૂબ જ ગમે છે. જો તમે હા પાડો તો રંગ પૂજારી રડી પડ્યો. શેઠજી, આપ શું બોલો છો? હું સાચું તો સાંભળી રહ્યો છું કે મારી સરુને ઝૂંપડીમાંથી પાકેલું મકાન છે, અને તમારા બંગલામાં આ સરુ ભલે ઝૂંપડીમાં જન્મી હોય, પણ એનામાં મોટા મહેલનું બનાવવાની તાકાત છે. તમારા ઘરની સરસ્વતી મારા ઘરની લક્ષ્મી બની રહી છે. મારે આવો જ વહુ જોઈતી હતી, સુંદર અને સંસ્કારી, પણ ટાયર ફાટવાના જેથી આકસ્મિક ઘટનાને એક ગરીબ પૂજારીની ગુણવાન દીકરીનું બદકિસ્મત પણ ફાળી નીકળ્યું. કહેવાય છે ને કે જે દીકરીનું એનું નસીબ લઈને જન્મે છે. તે મિત્રો, વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને આપેલું લાલ બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આજુબાજુ આપેલું બેલ આઇકોન પણ ઓલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી નવા વિડીયો અને એપિસોડ માહિતી આપણને સમયસર મળી રહે. આ સત્ય વિશે આપનું શું કહેવું છે તે ખાસ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ભૂલશો નહીં, ફરી મળીશું મિત્રો નવી ઘટના સાથે અને નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.